ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે આંકડાશાસ્ત્ર પાર્ટ 2માં. ચેપ્ટરનું નામ છે લક્ષ. લિમિટ, જેમાંથી આ વર્ષે તમારે ટોટલ 12 માર્કનું પૂછાશે આ વર્ષ પૂરતું, જેમાં 2 વિકલ્પ, 2 ટૂંકા પ્રશ્ન, 2 માર્કના 2 અને 1 4 માર્ક એ વિભાગમાં 4 માર્કના. એટલે ટોટલ આ રીતે તમારે આમાંથી 12 માર્કનું આ વર્ષ પૂરતું પૂછાશે. બાકી 10 માર્કનું પૂછાય છે. વિકલ્પનો 1 માર્ક, બીજા વિકલ્પનો 1 માર્ક, ટૂંકો પ્રશ્ન, સી વિભાગ 2 માર્ક, એ વિભાગ 4 માર્ક. એટલે ટોટલ તમારું 12 ગુણનું ચેપ્ટર છે આ. લક્ષ એક અલગ પ્રકારનું ચેપ્ટર છે. અત્યાર સુધી આપણે જે શીખ્યા છે પાર્ટ 1ની અંદર કે ભાઈ એક્સ ઉપરથી વાયનો અંદાજ મેળવવાનો. 2 ચલ આપેલા હોય આપણને એક્સ અને વાય, તો એક્સ ઉપરથી વાયનો અંદાજ મેળવવો, સામયિક શ્રેણીમાં ટી ઉપરથી વાયનો અંદાજ મેળવવો. આની અંદર પણ આપણે અંદાજ જ મેળવવાનો છે, પણ અંદાજ મેળવવાની આખી રીત અલગ છે. લક્ષનો મતલબ શું થાય, જેને અંગ્રેજીમાં કહેવાય લિમિટ. એની અંદર ટેક્સ્ટ બુકમાં તમને પહેલા પેજ ઉપર એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર વ્યવસ્થિત જુઓ એટલે તમને લક્ષના મતલબની ખબર પડી જશે. ફૂટબોલની મેચનું એક ચિત્ર છે. મોબાઈલમાં અથવા લેપટોપમાં તમે ચિત્ર જોતા હોય નેટ ચાલુ કરીને, તો એ ચિત્રમાં 13 અને 58 આ સ્થિતિ એ ફૂટબોલરોની સ્થિતિ, ફૂટબોલના દડાની સ્થિતિ ક્યાં છે એ તમે જોઈ શકો છો. 13 અને 59 દડાની સ્થિતિ ક્યાં છે, પ્લેયરોની સ્થિતિ ક્યાં છે એ તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ 14 તમારું નેટ બંધ થઈ જાય છે, બફરિંગ થાય છે. એમાં તમે ચિત્ર જોશો એટલે ખબર પડી જશે. અહીંયા નેટ બંધ થઈ જાય છે, પાછું 14 અને 1 નેટ શરૂ થઈ જાય છે પાછું. તો ત્યાં તમે દડાની સ્થિતિ, પ્લેયરની સ્થિતિ છે એ જાણી શકો છો. 14 અને 2 આ સ્થિતિ પણ તમે જોઈ શકો છો. માત્ર નેટ ક્યાં વયું ગયું છે, 14. તો આ સ્થિતિ તમે ચૂકી ગયા છો. આ સ્થિતિ તમારી પાસે અહીંયા એક્ઝેક્ટ 14 દડાની સ્થિતિ ક્યાં હશે, પ્લેયરોની સ્થિતિ ક્યાં હશે એ તમે જાણતા નથી. તો આ બાબત જાણવા માટે થઈ અને લક્ષનો ઉપયોગ થાય કે ભાઈ તમારી પાસે આ કિંમત નથી, અથવા તો આ સ્થિતિ શું છે એની તમને ખબર નથી. તો માની લો કે આ એક્સની જ કિંમતો છે. જો આ એક્સની કિંમતો હોય તો આ કિંમત તમારી પાસે નથી. તો અહીંથી તમે એક્સની કિંમત વધારતા જાઓ, એક્સની કિંમત વધારતા જાઓ. આ સાઈડથી એક્સની કિંમત ઘટાડતા જાઓ, તો આ સ્થિતિનો તમે ચોક્કસ અંદાજ મેળવી શકો. તો લક્ષ દ્વારા તમે એક્સની કિંમતનો અંદાજ મેળવી શકો. એના માટે તમારે એક્સની કિંમતો આ સાઈડથી વધારતું જવાનું, આ સાઈડથી એક્સની કિંમતો ઘટાડતા જાઓ, એટલે તમને એક્સની ચોક્કસ કિંમતનો કોઈ અંદાજ તમને મળે. તો આ થઈ લક્ષનો મતલબ. હવે આખું ચેપ્ટર છે એ તમારું ટોટલ 3 ભાગમાં વહેંચાયેલું છે. આખું ચેપ્ટર. એમાં પેલું છે એનું ડેલ્ટા સામીપ્ય. એક આ રીત આવશે તમારે. બીજી રીત આવશે કોષ્ટકની રીત. અને ત્રીજી રીત આવશે તમારે અવયવની રીત. તો આખા ચેપ્ટરને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું. એનું ડેલ્ટા સામીપ્ય, એના સૂત્ર અલગ છે.
કોષ્ટકની રીત જેમાં તમારે કોષ્ટક બનાવવાનું હોય એના આધારે એક્સની કિંમત શોધવાની. અવયવની રીત જેમાં તમે જે સિમ્પલ અવયવ શીખેલા છો 8મા 9મા 10મા ધોરણની અંદર એના આધારિત અવયવ પાડીને તમારે એક્સની કિંમત મેળવવાની છે. તો આ રીતે 3 રીતો તમારા આખા ચેપ્ટરમાં છે. એનું ડેલ્ટા સામીપ્ય, કોષ્ટકની રીત અને અવયવની રીત. જેમાં આ વર્ષે તમારે કોષ્ટકની રીત છે જે તમારો 30% કોર્સ કટ થઈ ગયો છે એમાં કોષ્ટકની રીત તમારે હવે શીખવાની છે નહીં. તો હવે તમારી પાસે 2 જ રીતો છે, એક છે એનું ડેલ્ટા સામીપ્ય અને બીજું છે અવયવની રીત. ચાલો પહેલાં આપણે જોઈએ x ટેન્ડ્સ ટુ 0. x ટેન્ડ્સ ટુ 0 આનો મતલબ એવો થાય કે x 0 ને અનુલક્ષે છે. x 0 ને અનુલક્ષે છે. એક્સની કિંમતો વધારતા વધારતા કે ઘટાડતા ઘટાડતા કોની નજીક લઈ જવાની છે? 0ની. એક્સની કિંમત વધારતા જાઓ ઘટાડતા જાઓ એમ એક્સ છે એ 0ને અનુલક્ષે છે એમ કહેવાય. પ્રશ્નમાં તમારે પૂછાય છે x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ સમજાવો. તો કઈ રીતે આનો અર્થ સમજાવી શકાય? તો કે ભાઈ એક્સની કિંમતો વધારતા કે એક્સની કિંમતો ઘટાડતા 0ની નજીક લઈ જાઓ તો x 0ને અનુલક્ષે છે એમ કહેવાય, પરંતુ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x 0ને અનુલક્ષે છે પરંતુ x બરાબર 0 છે નહીં. આવો ટૂંકો પ્રશ્ન તમારે આમાંથી પૂછાય છે. માનો કે x ટેન્ડ્સ ટુ a, અહીંયા 0 છે, આપણે a લઈએ તો મતલબ શેમ જ આવશે? એક્સની કિંમતો વધારતા કે ઘટાડતા એની નજીક લઈ જાઓ તો એક્સ એને અનુલક્ષે છે એમ કહેવાય, પરંતુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તો આ ટૂંકા પ્રશ્ન તમારે આમાંથી પૂછાય છે. એક્સ ટેન્ડ્સ ટુ 0નો અર્થ સમજાવો, એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ સમજાવો. આવો 1 માર્કમાં બી વિભાગમાં અથવા સી વિભાગમાં તમારે પ્રશ્ન પૂછાઈ શકે. 3 રીતોમાંથી કોષ્ટકની રીત તમારે નીકળી ગઈ છે, એટલે આપણે પહેલી રીત જોવાની છે એનું ડેલ્ટા સામીપ્ય. પહેલી રીત જોઈએ આપણે એનું ડેલ્ટા સામીપ્ય. એમાં તમારે 3 સૂત્ર આવશે. એનું ડેલ્ટા સામીપ્યમાં 3 સૂત્ર આવશે. પહેલું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપને કઈ રીતે લખાય? n, a અને ડેલ્ટા. સામીપ્ય સ્વરૂપ બરાબર n, a અને ડેલ્ટા. બીજું આવશે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ માનાંકમાં લખાય x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ માનાંક સ્વરૂપ થઈ ગયું, x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અને ત્રીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ છે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. આ 3 સ્વરૂપો તમારે શીખવાના છે. સૂત્ર ગણો તો સૂત્ર એનું ડેલ્ટા સામીપ્ય 3 સ્વરૂપો. સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અને ડેલ્ટા. માનાંક સ્વરૂપ માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અને અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. આ 3 સ્વરૂપના તમારે દાખલાઓ પૂછાય છે. મોટાભાગે તમને કોઈ પણ એક સ્વરૂપ આપેલું હોય એના ઉપરથી બાકીના 2 સ્વરૂપ તમારે શોધવાના હોય. સામીપ્ય સ્વરૂપ આપે એના ઉપરથી તમારે માનાંક અને અંતરાલ સ્વરૂપ મેળવવાનું. માનાંક સ્વરૂપ આપે તો સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ શોધવાનું, અને અંતરાલ સ્વરૂપ આપેલું હોય તો એના ઉપરથી માનાંક અને સામીપ્ય સ્વરૂપ શોધવાનું. 2 માર્કમાં આના દાખલાઓ તમારે પૂછાય છે. 4 માર્કનો જે દાખલો પૂછાય છે એ તમારે ત્રીજી અવયવની રીત છે એમાંથી પૂછાશે. આમાંથી 2 માર્કનો દાખલો તમારે પૂછાશે. ખાલી તમારે આ 3 સૂત્ર તૈયાર કરવાના છે: સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ.
બીજું, અંતરાલમાંથી તમારે પ્રશ્નો પૂછાય છે, અંતરાલના પ્રકારો, અંતરાલ એટલે શું તેના પ્રકારો જણાવો. તો આમાં તમને જુદા જુદા 4 પ્રકારના અંતરાલો આપેલા હશે. અંતરાલો જોઈએ આપણે. અંતરાલ મતલબ કે કોઈ પણ 2 સીમાઓ, પ્રથમ સીમા અને છેલ્લી સીમા. તો અંતરાલ એના ઉપરથી માનું કે આપણી પાસે 2 સીમાઓ છે. પહેલી સીમા છે 10, આપણી પાસે અંતરાલ છે. આની 2 સીમાઓ છે. પહેલી સીમા 10, બીજી સીમા 20. વચ્ચેની સંખ્યાઓ પછી પૂર્ણાંક લ્યો અપૂર્ણાંક લ્યો આપણા ઉપર આધારિત છે. તો માની લઈએ આપણે કે ભાઈ પહેલી સીમા છે એને આપણે એ નામ આપી દઈએ, બીજી સીમા છેલ્લી સીમા છે એને બી નામ આપી દઈએ. તો આને અંતરાલ એ બી સ્વરૂપે લખી શકાય. અંતરાલ એ બી, એ એટલે 10, બી એટલે 20. આના આધારે અંતરાલના 4 પ્રકારો આવશે. પહેલું આવશે સંવૃત અંતરાલ, તો સંવૃત અંતરાલ કોને કહેવાય? આપણે ઉદાહરણમાં જોયું છે કે ભાઈ આપણી પાસે અંતરાલની 2 સીમાઓ છે 10 અને 20. તો સંવૃત અંતરાલ કોને કહેવાય? સંવૃત અંતરાલમાં આપણા ઉદાહરણ મુજબ કઈ કિંમતો આવી શકે? તો સંવૃત અંતરાલ જેને મોટા કૌંસમાં લખાય એ અને બી. આનો મતલબ શું થયો કે સંવૃત અંતરાલમાં એ પણ આવશે, બી પણ આવશે અને વચ્ચેની તમામ સંખ્યાઓ પણ આવશે. એ આવશે, બી આવશે અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે, જેને કહેવાય સંવૃત અંતરાલ. વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો કે એ અને બી સહિતની તથા એ બીની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવાય. ફરીથી, એ અને બી સહિતની તથા એ ને બીની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવાય, જેમાં એ પણ આવશે, બી પણ આવશે, એની વચ્ચેની કિંમતો પણ આવશે. તો કઈ આપણા ઉદાહરણ મુજબ કિંમતો આવશે? તો કે 10 પણ આવશે, 11 પણ આવશે, 19 પણ આવશે અને 20 પણ આવશે, જેને મોટા કૌંસ દ્વારા દર્શાવાય. તો આ થઈ ગયું સંવૃત અંતરાલ. બીજું આવશે વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ નાના કૌંસમાં લખાય, નાના કૌંસમાં એ અને બી. આનો મતલબ શું થાય? વિવૃત અંતરાલની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો કે ભાઈ એ સિવાયની અને બી સિવાયની એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય, જેમાં એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, એની વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે. તો જો સંખ્યા આવતી હોય તો મોટો કૌંસ આવશે, સંખ્યા નહીં આવતી હોય ને નાનો કૌંસ આવશે. મતલબ કે એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, એની વચ્ચેની તમામ સંખ્યાઓ છે એ વિવૃત અંતરાલમાં આવશે. એટલે તમે યાદ રાખી શકો, વિવૃત એટલે વચ્ચેની, સંવૃત એટલે સહિતની, બેમાં સ યાદ રાખો, આમાં બેમાં વ યાદ રાખો. સંવૃત એટલે સહિતની, એ સહિત, બી સહિત, એની વચ્ચેની. વિવૃત અંતરાલમાં એ અને બી સિવાય પરંતુ એની વચ્ચે આવેલી સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય. તો એમાં કઈ સંખ્યાઓ આવશે? આપણા ઉદાહરણ મુજબ 10 આવશે નહીં, 11, 12 ક્યાં સુધી આવશે? 19 સુધી. એ અને બી આવશે નહીં. ત્રીજો પ્રકાર છે અંતરાલનો સંવૃત વિવૃત અંતરાલ. તો સંવૃત વિવૃત અંતરાલ એટલે શું? સંવૃત એટલે સહિતની, વિવૃત એટલે વચ્ચેની. તો આની અંદર સંવૃત પહેલા છે એટલે એ આવશે, પછી વિવૃત શબ્દ છે એટલે બી આવશે નહીં, ન આવે તો નાનો કૌંસ આવશે. તો આને સંકેતમાં આ રીતે દર્શાવાય, મોટો કૌંસમાં એ, બી, ત્યાં કયો કૌંસ આવશે? નાનો. મતલબ કે એ આવશે, બી આવશે નહીં. સંવૃત એટલે એ સહિતની, વિવૃત એટલે બી સિવાયની. તો વ્યાખ્યા કઈ રીતે આપી શકાય આની? તો કે સંવૃત વિવૃત અંતરાલ એટલે એ સહિત પરંતુ બી સિવાયની અને તેની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય.
આપણા ઉદાહરણ મુજબ કઈ સંખ્યાઓ આવશે? એ સહિતની, એટલે એ તો આવશે, 10 આવશે, 11 આવશે, 12 આવશે. બી સિવાયની મતલબ કે 20 આવશે નહીં. તો ક્યાં સુધી આવશે? 19 સુધી. સંવૃત વિવૃત અંતરાલ એ સહિતની, બી સિવાયની તથા તેની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. અને છેલ્લો પ્રકાર તમારે આ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે, વિવૃત સંવૃત અંતરાલ. પહેલા કયો શબ્દ છે? વિવૃત, મતલબ કે એ આવશે નહીં. પછી કયો શબ્દ છે? સંવૃત, તો બી આવશે. બી આવશે તો મોટો કાઉન્સ, તો આને સંકેતમાં આ રીતે દર્શાવાય, નાના કાઉન્સ એ બી મોટો કાઉન્સ, મતલબ કે એ આવશે નહીં, બી આવશે. વિવૃત સંવૃત અંતરાલ વ્યાખ્યા કઈ રીતે આપી શકશો? વિવૃત એટલે એ સિવાયની, બી સહિતની અને એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. તો કઈ સંખ્યાઓ આવશે આપણા ઉદાહરણ મુજબ? એ તો આવશે નહીં, મતલબ કે 10 નહીં આવે. તો ક્યાંથી શરૂ થશે? 11, 12 અને બી આવશે, મતલબ કે તો 20 આવશે. તો આ 4 પ્રકારના વિદ્યાર્થીઓ અંતરાલ આપેલા છે આપણને. ટૂંકા પ્રશ્નમાં વ્યાખ્યા પૂછાય, સંવૃત અંતરાલ એટલે શું, અથવા વિવૃત અંતરાલ એટલે શું, અથવા સંવૃત વિવૃત અંતરાલ, અથવા વિવૃત સંવૃત અંતરાલ. એકદમ સિમ્પલ બાબત છે, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. સંવૃત એટલે સહિત આવશે, વિવૃત એટલે વચ્ચેની આવશે. તો સંવૃત અંતરાલ ફરીથી એકવાર ઝડપથી જોઈ જઈએ. સંવૃત અંતરાલ એ અને બી સહિતની, એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવાય. વિવૃત અંતરાલ એ અને બી સિવાયની પરંતુ એની વચ્ચે આવેલી સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય. સંવૃત વિવૃત અંતરાલ એ સહિતની, બી સિવાયની અને એની વચ્ચે આવેલી સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. અને છેલ્લી વિવૃત સંવૃત અંતરાલ એટલે એ સિવાયની પરંતુ બી સહિતની અને એની વચ્ચે આવેલી સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. તો આ 4 અંતરાલમાંથી પ્રશ્ન તમારે પૂછાઈ શકે. અને 3 સ્વરૂપો આપણે જે જોયા, એનું ડેલ્ટા, સામીપ્ય, એના 3 સ્વરૂપો. સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા, માનાંક સ્વરૂપ માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, અને છેલ્લું અંતરાલ સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા. તમારે સ્વાધ્યાય 4.1 એની અંદર ત્રણેય જે સ્વરૂપો છે આપણી પાસે, ત્રણેય જે સ્વરૂપો માનાંક, સામીપ્ય અને અંતરાલ, એને આધારિત આપણને દાખલાઓ આપેલા છે. જોઈએ આપણે સ્વાધ્યાય 4.1.